મહેતાવાડી અને આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે। તપન પરમાર હત્યા કેસના મામલામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહેતાવાડી અને આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે। હજુ પણ 2 આરોપીઓ ફરાર હોવાથી શોધખોળ ચાલી રહી છે। આરોપીઓ વિસ્તારમાં છુપાયા હોવાની આશંકા છે। અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કોમ્બિંગ શરૂ કર્યું છે। શંકાસ્પદ લોકોના ઘરમાં ઘૂસી તપાસ કરાઈ રહી છે। કુલ 10 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। 8 આરોપીઓ અત્યાર સુધી ઝડપાઈ ચૂક્યા છે। હજુ સુધી 2 આરોપીઓ વોન્ટેડ છે। परम दिवसे नाइट में ये घटना बनी थी તે અનુસંધાને શહેર પોલીસ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં 2 ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવેલ છે અને આ અંગે તમને વિગતો પણ પૂરી પાડવામાં આવે છે। આ બંને ગુનાના તપાસના ભાગરૂપે પોલીસે જે આરોપીઓના નામ પ્રથમ માહિતી અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું અને તપાસમાં જેમને વિરુદ્ધમાં જે જરૂરી પુરાવા મળ્યા હતા એવા 7 આરોપીઓને અત્યાર સુધી પોલીસે અટક કરી છે। જેમાંથી જે ગઈકાલે વહેલા અટક થયા હતા એવા 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એમના 3 દિવસની પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને સાથે રાખી એમના પૂછપરછ અને એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અને વાપરાયેલ હથિયારો વગેરે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહ્યું છે। આ દરમિયાન તમે જાણો છો કે આ વિસ્તારની સંવેદનશીલતા અને કાયદે અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી આપણે કેટલાક ગુનાહિત તત્વો, અસામાજિક તત્વો અને સમાજમાં શાંતિ ડોલવાની પ્રયાસો કરનાર ઇસમોને આઈડેન્ટિફાઈ કરીને એમના પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ। આના ભાગરૂપે કારેલીબાગ પોલીસ સ્ટેશનના મચ્છીપીટ વિસ્તારમાં આપણે આજે સાંજે સ્થાનિક પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમના ટુકડીઓ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબીના ચુનંદા અધિકારીઓની ટીમોની રચના કરી આ વિસ્તારમાં આપણે કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધર્યા હતા। દરમિયાન કેટલાક છરી, સોડ અને અન્ય શાર્પ વેપન્સને પણ કબજા કરી કેટલાક કિસ્મો વિરુદ્ધ આપણે ગુજરાત પોલીસ એક્ટ 1951 અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરી છે। સાથે સાથે આ વિસ્તારમાં કેટલાક પ્રકારના એન્ક્રોચમેન્ટ, અવૈધ ઇકોનોમિક એક્ટિવિટીઝ અને એન્ટી સોશિયલ ક્રિમિનલ એલિમેન્ટ્સ દ્વારા જે દબાણ કરીને ટ્રાફિકને અવરોધરૂપ સરકારના મિલકતને દબાવીને ચલાવવામાં આવતા કેટલાક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આના કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ અંગે કોર્પોરેશન દ્વારા આપણે પોલીસની સુરક્ષા વ્યવસ્થા માન્ય આવતા તેઓને પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ છે। તો આ સમગ્ર વિસ્તારમાં પોલીસ, રેવન્યુ તંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી